એક સ્ટોરી કહું છું, વાર્તા કહું છું. જે પણ લોકો મને ફોલો કરે છે ને મારા જેવા જે જુવાનિયાઓ છે ને એ એનાથી રિલેટ કરશે. એક ભાઈ હતો, એનું નામ આપણે સલમાન ખાન રાખી દઈએ પાછું. ભાઈ સલમાન ખાન રોજે સવારે વહેલો ઉઠતો, ગામડાના થીકરના વિડીયો જોઈને એવી શીખી ગયો તો ભાઈ રનિંગ તો કરવું જોઈએ આપણે જીવનમાં. એટલે 5 વાગે ઉઠી જતો, રોજે રનિંગ તો કરતો જ, ગમે એ થાય. રોજે 5 વાગે ઉઠીને રનિંગ કરતો, પણ આખો દિવસની જે એની લાઈફ હતી એમાં જે કામ કરે રાખે એનો ગોલ સેટ નહોતો થઈ શકતો. કાં તો ગોલ સેટ થાય તો એ પૂરું નહોતો થતો. એને ટાઈમ મેનેજમેન્ટ ટૂંકમાં નહોતું આવડતું. એક દિવસ સોચ્યું એને ઇન્જરી થઈ પગમાં, પણ રોજની ટેવ કે 5 વાગે ઉઠી ગયો એટલે ઉઠી તો ગયો, પણ એને ખબર હતી કે મારે દોડવા નથી જવાનું. તો એને થયું કે આજે મારું જે કામ છે એ હું સવારથી ચાલુ કરી દઉં. માની લો વિડીયો એડિટિંગનું કામ છે તો વિડીયો એડિટિંગના 2-4 વિડીયો સવારે જ એડિટ કરી નાખ્યા 5 થી 7 વાગ્યા સુધી, 2 કલાકની અંદર. હવે સવારે એડિટ કર્યા તો એની અંદર 2 ભાવ પેદા થયા. પહેલો ભાવ કે એક તો સેટિસ્ફેક્શન થયું કે વાહ, અડધા દિવસનું કામ તમે સવારે જ કરી નાખ્યું. બીજું કે એને ખબર પડી કે સવારનો જે ટાઈમ છે ને એ એવો ટાઈમ છે કે જ્યાં તમે પ્રોડક્ટિવિટીથી કામ પણ કરી શકો. રનિંગ ભલે સમજ્યા આપણે, પણ પ્રોડક્ટિવિટીથી કામ પણ કરી શકો. એટલે હવે એને શું કર્યું કે જે 5 વાગે ઉઠતો ને એની જગ્યાએ 4 વાગે ઉઠવાનું ચાલુ કર્યું. સવારે 1 કલાક રનિંગ કરી અને 5 થી 7માં આખા દિવસનું અડધું કામ તો એ સવારે આખા દિવસ સવારે જ પતાવી હતી. પછી બાકીનું કામ હતું એ અડધા દિવસમાં પૂરું કરે. હવે વધારાનું કામ પણ કરવા માંડ્યો. પછી એવી લાઈફ જીવવા માંડ્યો કે જ્યાં એ સેટિસ્ફેક્શન જ રહે છે. આખો દિવસ એને લાગે છે કે હું તો કંઈક કામ કરું છું. પછી એ વર્ષ દિવસનું કામ એને 6 મહિનામાં જ કરી લીધું અને સક્સેસ થવા માંડ્યો, એવી ફિલિંગ આવવા માંડી. સમજે છે આ વાત ઉપરથી હું તમને એ સમજાવવા માંગુ છું કે સવારે ખાલી રનિંગ કરો છો એ સમજા, પણ સવારનો ટાઈમ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. સવારના ટાઈમનો જેટલો ઉપયોગ કરી શકો એટલો સારો છે. સમજાય છે? અડધા લોકોનો ગોલ પણ નથી. પેલા ગોલ બનાવો અને સવારે એવું હોય તો રનિંગ કરી અને અડધી કલાક તમારા ગોલ કઈ રીતે કરશો એને આપો. ભલે પછી આખો દિવસ તમે કાંઈ ના કરતા હો, પણ તમારા માઇન્ડમાં એ ગુમશે. સમજાઈ ગયું? જય દ્વારકાધીશ.